ઇન્દ્રપ્રસ્થના રાજાનું આગમન કરવામાં આવ્યું। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા સંસ્કારી ગણપતિ બાપાનો ઉત્સવ થતો વડોદરા સંસ્કારી દરેક સોસાયટી એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે, એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું, અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના। તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે, એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે। એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય, વડોદરામાં 3 જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે, 5 જગ્યામાં સુંદર મજાનું દરેક લોકોનું આયોજન। તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરતા હોય છે। આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્ન દેવ છે, પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ વડોદરામાં પડ્યો, મારા વડોદરાવાસીને જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનો જનથી બીજું કંઈ વિઘ્ન પ્રસાદ થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું। જય